આરતી ઉતારી વારણા લો આરતી ઉતારી વારણા લો ચરણ કમલ નું ધ્યાન સદગુરુ ને શીશ સોંપતા મારું ડરી જાગ્રત સપન સસુપાત અખંડ સરીખા દેવર આત્મ સરીખો દેવ સરીખા દેવર આત્મ સરીખો દેવ અટલ અભંગી આત્મા ના સુની
नहीं गरठ के तेल नहीं रू नहीं बत्ती नहीं गरठ के तेल अखंड ज्योति जागे एनो अदावै नहीं डंको नहीं झालरी नहीं कोई बजावनहार नहीं डंको नहीं झालरी नहीं कोई बजावनहार एब गेबनी गर्जनाए मारा रो में ओमकारनी आरती महिरणो कारनो राग ओमकारनी आरती महिरणो कारनो राग सुगरा हसे ते सांभळसे ए मानु गरानो
અખંડ આરતી ગુરુ ભાણ સાહેબની ગાવે રવિરામ અખંડ આરતી ગુરુ ભાણ સાહેબની ગાવે રવિરામ સદગુરુ ને શીશ સોંપતા મુજને બતાવ્યું જેને જેને ગુરુ મહારાજ પ્રત્યે જે પ્રેમ જે ભાવ જે વિરહ અને આપણે જેને માનીએ આપણાથી ક્યાં છેટાય એ નજીકમાં જ છે. તો આજના દિવસે અષાઢ સુદ પૂનમ જેને ગુરુ પૂર્ણિમા કહેતા હોય, કોઈ ભાગશાળી આત્મા હોય એને જ ખરેખર આજે ગુરુ મહારાજના દર્શનનો ભાવ હોય, દેવ દર્શનનો ભાવ હોય, કોઈ સંત દર્શનનો ભાવ હોય. આ બધું એક ભાગશાળી આત્મા હોય એના માટે. કોઈ આપણે પૂર્વની કમાણી હોય જેને ગુરુ સગા તો સંત સગા અંતે સગા શ્રી રામ તુલસીદાસ કે એ જીવ કો તરણ ઠોર વિશ્રામ. ભલે જગતમાં બધા હગા તો છે જ, આપણે જ્યારે જન્મીએ ને ત્યાંથી બધા હગાનો જ વ્યવહાર હોય. પણ જ્યારે આપણે જે મહાપુરુષોએ આ સગા બતાવ્યા, ગુરુ સગા તો સંત સગા અંતે સગા શ્રી રામ તુલસીદાસ કે એ જીવ કો કે તરણ ઠોર વિશ્રામ. તો આજે જે ગુરુ મહારાજ દીનદયાળ કહેવાય, તો આજે જે ગુરુ મહારાજના જે મહિમાની જે મહાનતા આપણે શું વાત કરીએ. એના આપણે કહીએ એમના ગુણગાન કે એમના વખાણ કરવામાં આપણે ના ટૂંકા પડીએ આપણે. તો આજે આપણે ગુરુ ગાંડા તો ગુરુ ગાંડા ગુરુ બાવળા ગુરુ દેવન કા દેવ શિષ્ય જો હોય સુપાત્ર તો કરે સદગુરાની છે. તો આજે આપણે પરતલીથી ઇતિહાસ તમે જોઈ લો. જ્યાં ખુદ જો રામદેવજી બાપા એ અજન્મા પુરુષ કહેવાતા હોય, જો આપણે જે કબીર સાહેબ એ જો અજન્મા કહેવાતા હોય, પણ એમનો જે ગાથા તમે પહેલાં જોઈ લો કે જે બે પુરુષ જો અજન્મા થઈને આ જે ભૂમિ પૃથ્વી પર આવ્યા હોય મનુષ્ય ધારણ કરી, તો એમને કેવો ખેલ કેવો રચ્યો. જ્યારે પછી રામદેવજી બાપા જ્યારે દડાગીરી રમતા હતા, દડાગીરીની રમતો પહેલાંથી છે, તો મહાપુરુષો કદાચ ખુલાસો કરે, એ આપણે ના ખુલાસો કરી શકીએ, આપણે તો અનુમાન કાઢી શકીએ. રામજી ભગવાન વખતમાં જો દડાગીરીની રમત હતી, જો કૃષ્ણ પરમાત્મા હતા તેની દડાગીરીની જ રમત હતી.
અને આ જે રામદેવજી બાપા વખતમાં દડાગીરીની રમત હતી, અને જ્યારે આપણે બાબા બાળીનાથના જે એ આપણે અહીંયા ધૂણો હતો, એમનો જ્યારે રહેણાંક હતો, અને એ જ્યારે સીમાડાની નજીકમાં રહેતા હતા અને દડાગીરી રમતા, એ દડો જો રામદેવજી બાપાએ જ્યાં બાબા બાળીનાથનો જ્યાં ધૂણો તો ત્યાં ગયો. તો અહીંયા કને આપણે જે એ સમય જ્યારે ભેરવો કહેવાય આપણી ભાષામાં, બાર ગૌથી એમ કે કોઈ મનુષ્યને એમ કે રહેવા ન દે, એમની એવી સુગંધથી એને એમની સુગંધ એવી આવે, તો એ પોતે આપણે ભેરવ એમ કે એ આપણે 12 ગૌ સુધી મનુષ્યને કોઈ રહેવા ન દે. પણ એ બાબા બાળીનાથના સેવક હતા. રામદેવજી બાપા જ્યારે અહીંયા કને એમને બાબા બાળીનાથના જ્યારે ધૂણે એમને જ્યાં ઝૂંપડી હતી ત્યાં જ્યાં ટાઈમ થઈ ગયો, અને બાબા બાળીનાથને કીધું કે આપણે મારો દડો આઈકન આવ્યો. તો એ બાબા બાળીનાથને એમને વિચાર આવ્યો કે અત્યારે આપણે સાંજનો ટાઈમ, આજે ભૈરવ એ એમ કે ખરેખર આપણને એમને જો સુગંધથી આ તો નાનો બાળક કહેવાય, અને કદાચ એમને મારી નાખે તો હું અમને ક્યાં રાખું. આમને જો આ પ્રાર્થના કરી, આજીજી કરી કે તમે ગમે તે કરો, રાતનો અત્યારે ટાઈમ તો થયો જ છે, તો હું ક્યાં જાઉં. બાબા બાળીનાથ કીધા તમે એક કામ કરો, જે આપણે ઝૂંપડીની મલીપા તમે જાઓ, અને જે ગોદડી છે ને એ ઓઢાડી, જે બાબા બાળીનાથે જ્યાં એ પોતે ગયા, રામદેવજી બાપા આરંભ કર્યો, અને બાબા બાળીનાથે જ્યારે અમને જ્યારે ગોદડી ઓઢાડી, એટલે એમના શિર પર હાથ મેલ્યો, ત્યાંથી એમના ગુરુ કહેવાનો હેતુ, એમના શિર પર જ્યારે હાથ મેલ્યો એટલે એ પોતે એમને પોતાના ઈશ્વરદેવ, એમના ગુરુ, એમના માલિક એમને માની લીધા. જ્યારે ભેરવો આવ્યો, રામદેવજી બાપાએ એક જ લાત મારી ભેરવાના ફેંકી દીધો. રામદેવજી મારા જ્યારે ભાલો લઈ અને એમની પાછળ પડ્યા, ભેરવાને ખબર પડી ગઈ. એટલે ભેરવાએ કીધું કે જો તમે અને હું આપણે બાબા બાળીનાથ ગુરુના સેવક છે, હું આજે બાબા બાળીનાથનો ચેલો કહેવો, તમે આપણે ગુરુભાઈ છીએ. કે ગુરુની જો મહાનતા જુઓ તો રામદેવજી બાપાએ જો ભાલો આમ કર્યો તો ફાટને ખેંચી તો ગુરુની મહાનતા મોટા પૂછો, જો સત્તાધીશ કહેવાય, અનંત બ્રહ્માંડના માલિક કહેવાય, છતાંય એમને આ ભેરવા આટલો શબ્દ બોલો કે આપણે ગુરુભાઈ છીએ, તો ભાલો ખેંચી લીધો. આ કન કેવા સંજોગ બન્યા, જ્યારે કબીર સાહેબને જ્યારે અજન્મા નાના બાળકનું સ્વરૂપ ધારણ કરી, અને એ ટાઈમ રામાનંદ સ્વામીને એક એવો કર્મકાંડનો નિયમ હતો, એવો કહો આપણે સરોવર કહેવાય, એમ કે પહેલાં વહેલા 4 વાગે સ્નાન પાણી કરવાનો. એટલે એ પોતે રહ્યા ને, એ પોતે એમને કર્મકાંડ નિયમ પ્રમાણે એ આવતા હતા. કબીર સાહેબ નાના એ રસ્તામાં એ પૂતા ને, એટલે રડતા હતા. એટલે આ તો ગમે એમ કરતો સંતો હૃદય ને ઘરે રામ રામ, એક નાનો બાળક આ રડે છે, આ રીતમાં પડ્યો એમ કરીને એ પોતે રામાનંદ સ્વામી કબીર સાહેબને હાથમાં લઈ પછી આમાં માટી તો ખંચી રહ્યા ઓલે કાનમાં બીજા, પછી એ શીર પર હાથ મેલ્યો. કોને મેલ્યો ખબર હે? રામાનંદ સ્વામીએ. તો એમને કબીર સાહેબે એમને ગુરુ માની લીધા. એટલે કીધું ગુરુ ગાડા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ. જો શિષ્ય જો હોય સુપાત્ર તો કરે સદગુરુનો સેવ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે બધા સૌ મળ્યા છીએ, અને જેનો જેનો જેવો પ્રેમ ભાવ હોય, અને આ તો જે ગુરુ મહારાજ એક શબ્દ જ વાપરે, ગુરુ, કોઈ વધારે નહીં, ભલે ગમે એટલી સંપ્રદાયના હોય, પણ આજના દિવસ માટે આપણે કદાચ કોઈ આપણે અવારનવાર મળે તો એમ પૂછે તમે ક્યાં જાઓ છો, કે મારે ગુરુ મહારાજના દર્શન માટે જાઓ. તો આજે ગુરુ મહારાજના દર્શન માટે તો જો આજે હું કંઈ ઘણા વખાણ ન કરું, તો છતાંય જો આજે જેને જેને પ્રેમને ભાવ છે, તો જો ઠેઠ મુંબઈથી આવ્યા, જો સુરતથી આવ્યા, જો આપણે અમદાવાદ, મહેસાણા, વિસનગર, આ બાજુ કચ્છમાંથી ગાંધીધામ, આપણા જ્યારે બધા આપણે જે ગામડાઓ બધાય, રાજકોટ, આ બધાય દૂર દૂરથી જો એક ભાવ છે. તો આ જે ગુરુ મહારાજના દર્શનના ભાવથી આપણે જો બધા જો મળ્યા હોઈએ, તો આજે આપણે જે ગુરુ મહારાજને આજે આપણે ગુરુ મહારાજની સમાધિ સ્થાન ગામની મિલીપા, શ્રી રામજી મંદિર, હરિભગતની જગ્યા, અને આજે આપણે જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમની જે સમાધિ સ્થાને આપણે જે આપણાથી જે બન્યું તે
એમને જે આપણે જે ભગવાનની જ્યાં રામજી મંદિરની જ્યાં પધરાણી પ્રતિષ્ઠા, તો આપણે જે ધૂપ દીપ જે આપણે જે બે હાજુને એમને દર્શન કર્યા, ગુરુ મહારાજની આરતી પૂજા ધૂપ દીપ બધે આપણે જ્યાં 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 આપણા જ્યાં ઈષ્ટદેવ દર્શન કરીને આપણે ભીવાડામાં હનુમાનજી મહારાજ અહીંયા કને આપણે જે પ્રોગ્રામ રાખ્યા બધા ભાવિકો જે ભાવિકા જે આ બધા ભક્તો અને બધાએ અહીંયા આવી દર્શન કર્યા, બધા દેવ દેવતાઓને દર્શન કર્યા. આપણે એમના નિમિત્તે હરિહર પ્રસાદ અને આ બધાએ આપણે જે કોઈ એક જ નિમિત્ત ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો બધા જો મળ્યા તો આપણે જીવનની અંદર ગમે એટલું પરમાત્મા ગુરુ મહારાજ પ્રાપ્ત કરે, પણ જો આપણી પાસે જો પ્રેમને ભાવ નહીં હોય ને તો બધું નકામું જ છે. વાલો પ્રેમને વશ થયા રાજી, શું કરે પંડિતને કાજી. પરમાત્મા કે ગુરુ મહારાજને એ પ્રેમના આધીન છે, એ પ્રેમના વશ છે. તો એક ટાઈમ જો ઘણા ટાઈમ પહેલાં હું પીપળીધામ ગયો એટલે મારે રજા લેવી, એટલે બળદેવદાસજી બાપુ હયાતીમાં, એટલે બાપુ મેં તો હું રજા લઉં ને મારે ઘરે જાઉં. એટલે મને શું કે ખબર કે દયા ભાવ રાખજો કે, એટલે એ ટાઈમે મને આવું બોલ્યા, મને એમ બોલ્યા ને એટલે મેં તો બાપુ હવેથી આમ કે દયા ભાવ રાખ. આજ એ શબ્દ ખબર પડે કે મોટા પુરુષોનો શબ્દ કહેવાય, જો આપણી પાસે જો દયા અને જો ભાવ હશે ને તો જેને ગમશે ને એ આવશે, એમાં કોઈ ફરક નહીં પડે. તો આજે આપણે ગુરુ મહારાજને પૂર્ણિમા નિમિત્તે જે આપણે અમારા ઈશ્વરભાઈ ભલાણી આપણે સ્વામી ક્યાંથી પધાર્યા, અમૃતભાઈ વઢિયારી કેટલા દાડે આવ્યા, આ જગ્યાના સેવકો છે બધાય, અને એ મોટી સેવકો આ જગ્યાના સેવક એમના કૃપાથી નકા ભણે. પછી અમારા નરસિંહરામ, પછી અમારે આ છે ને આનંદભાઈ આયા, આ બધા જો સાજીના કલાકારો આપણે ભાઈ શું નામ હતા ભાઈ આપણે રાધનપુરથી આવ્યા. આજે આપણા વડીલો આ બધા તો આપણે બધાને આપણે જે લગભગ તો તમને ચહેરાથી તો બધાને નામ તો જો કે ના ફાવે, પણ છતાંય આપણે ગુરુ મહારાજના દર્શને આવ્યા હોય તો કૃષ્ણ પરમાત્માએ એક અર્જુનજીને પ્રથમ ઉપદેશ કર્યો કે હે અર્જુન, આપણો જો શુદ્ધ ભાવ હોય, જો પ્રેમ હોય, આપણો જો લવલેશ હોય અને એવો જો ભાવ રાખે તો એક ડગલે ડગલે હું અશ્મેર જગતનું ફર્જને પ્રાપ્ત કરું. આપણી તાકાત નહીં કે આપણે એક અશ્મેર જગત કરી શકીએ. જેના 100 મણ મીઠા, આપણે જે પ્રસંગની અંદર 100 મણ મીઠું વપરાય એને આપણે આ જે મહાપુરુષો એને અશ્મીર જગત કહેવાતું હોય, અને એવો શુદ્ધ ભાવ રાખી અને જે ગુરુ મહારાજના સંત કે ભગવાન એમના જો એવો ભાવથી ઘરથી આપણે દર્શન કરી તો એક એમ ગીતાજીમાં લખે કે એક ડગલે ડગલે જેને અશ્મીર જગતનું ફળ પ્રાપ્ત થાય એવું ગીતાજીમાં લખે. તો છતાંય આજે ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે આપણે જે ભાવથી દર્શને આવ્યા છીએ તો હું તો બધાને કહું કે આપણા વડીલો એવો કોઈ આપણને એવો કોઈ રસ્તો નથી બતાવ્યો, એમને તો બધું આવડીને હાલવાનો રસ્તો બતાવ્યો, કોઈ વિરોધી નહીં. તો જ્યાં જ્યાં આપણે જ્યાં નાની મોટી જગ્યાઓ હોય જેના ચરણે આપણે જે આપણે શીશ જો ટેકાયું હોય તો ભલે તમે કાયમ ના જાઓ તો કાંઈ નહીં, પણ 12 મિનિટ એક ફેર જાજો, એક ફેર દર્શને જાજો. ગમે જેને જ્યાં જ્યાં ત્યાં મન માન્યું હોય, જેના ચરણે તમે શીશ ટેકાયું હોય, ગુરુ મહારાજ ક્યાં નથી, બધે વ્યાપક છે. તો 12 મહિને એક ફેરે જ્યાં જ્યાં આપણું જ્યાં મન માનતું હોય, જેના શરણે જેના નામનો ચૂડો પહેર્યો હોય, આપણે જેના અસ્તિત્વ હોય ને તો જો 12 મહિને આપણે એમના શરણે જાવું, દર્શન કરવા. અને એ દયાળુ એટલે મોટા પુરુષો એમ કહે દેહ દેવળમાં સદગુરુ બેઠા રચના નિયારી નિયારી. તો જો આપણા દેહધારી ગુરુ તો ઘરે ઘરે બાયણે છે, પણ દેહધારી ગુરુમાં જે આ સદગુરુ એમાં છે. અને એ બધું આપણો જો દૃઢ વિશ્વાસ હશે, આપણો દૃઢ ભરોસો હશે તો એ પુરુષે એ પુરુષમાં રહીને કામ કરી દે છે. ધારે તેને ધન છે જો રાખે વિશ્વાસ, ખીમ સાહેબ કા બાળકા કા બોલ્યા ત્રિકમદાસ કે જે વિશ્વાસ જેનો જે મજબૂત હશે, દ્રઢ હશે તો એ પુરુષ તમારું આવીને અવશ્ય કામ કરી દેશે. તો આજે ગુરુ મહારાજના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે બધા સૌ મળ્યા. આપણે બધા ખૂબ હજી તો આપણે છે ને ખૂબ આનંદ કરાવશે, એમના નામના ગુણગાન જે આપણે કાલાવાળા જે થશે આપણે કરાવેથી કરશું આપણે. તો હવે 2 ભજન એમ એક ભજન બોલી દો. મારે કેવું અંગથી અરગી રે પરભારી પતે જેઠો કે મને જો આવા ગમન માટે જો આવા બધા ગાના તો મારે ક્યાં મહેનત કરવાની જરૂર છે.
તો બસ આજે જે મોટા પુરુષોના જે અમે કાંઈ ભલે એક ને એક ભજન ગાય, પણ જે શબ્દમાં જે કંઈ હેમા છુપાયેલો પડ્યો અમને એ પરી હોય ને, અમે એ ભજન કાંઈ કદાચ આખો દાડો ઈયા દાડો ગાગા કરીએ ને તો એનો માપ નથી આવતો. શું એને અમને ખબર કે આવો ભાવ છે. તો બધા એક ભજન બોલીએ અને પછી જો આપણને બધા રહ્યા ને ખૂબ આનંદ કરાવશે. અને આ બધા જે કલાકારો રહ્યા ને એમને તો ખરેખર એમને તો મહેનત કરી, ક્યાં સંગીત શાળામાં જઈને અનુભવ કર્યો હોય. આપણને એવું બધું ફાવે નહીં, અમે તો દેશી પદ્ધતિથી ભજન ગાવાવાળા. તો આપણે જે ગુરુ બધા કલાવાળા થાય ને એ કરે રાખીએ. નિરખતા
સંતોને માથે ધરતી હે રામો રાજા રે રાજા રે
સાચું નામ સાહેબનું જૂઠું નહીં જરાય. હાણ કહે તેને ભજો मेरा गुरु विभार है आज भी करे प्रणाम रवि करे प्रणाम रवि करे जैन दर्शन करा साचा ने शिष सोंपिए करिए साचा नो संग साचा ने शिष सोंपिए करिए साचा नो संग आवागमन एठी टळे एन नित नित सवायो नंदरे सदा हमें तेरे मले नित नित सवायो नंदरे सदा हमें तेरे मले साचे वस्तु सापड़े थाई संशय नो भांग बहु दुखे बदले नहीं एने आठे पोहर दर्शन करती दुख जाय रे सदा हमें तेरे मले तेना दर्शन करती दुख जाय रे सदा हमें तेरे मले सदा रे हमें तेरे मले साचा साहेब नो अंग से सदा धनी रहे संग
સાચા સાહેબનો અંગ છે સદા ધણી રહે સંગ. 7 વર્ષ જેના શરીરમાં એના ઢાંચા રહે. ઢાંચા રહે ની જંગ રે સદા હંમેશા રે મળે. રે મળે. એના દર્શન કરતી સને ચડાવે સાચનો ઓલા બેદલ વાળા બંગ. સને ચડાવે સાચનો ઓલા બેદલ વાળા બંગ. સદગુરુ પ્રતાપે સવો કહે. સદગુરુ પ્રતાપે સવો કહે. સદા સદા હોજો નહીં એનો સંગ.
તન રાખે જગ એક વાતું પાકે મુખે બ્રાહ્મણી
તારો